ભુજની ગાંધીનગરી વિસ્તારના લોકોએ તેમની ગટરની સમસ્યા ન ઉકેલાય તો હવે ગટરના પાણી બાલદીમાં ભરીને ભુજ નગરપાલિકામાં લઈ આવવાની ચીમકી ઉચ્ચારી છે। અત્રે ઉલ્લેખનીય છે કે ચોમાસું ચાલુ થયું ત્યારથી ભુજના વોર્ડ નંબર 1 અને 2માં ગટરના પાણીની સમસ્યા છે, જેના કારણે આ વિસ્તારના કાઉન્સિલર કાસમ સમા દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવેલ છે। એટલું જ નહીં પણ અનેક રજૂઆતો છતાં પણ આ વિસ્તારની સમસ્યા યથાવત છે। ત્યારે આજે ભુજના ગાંધીનગર વિસ્તારની મહિલાઓ મોરચા સ્વરૂપે ભુજ નગરપાલિકા કચેરી ખાતે પહોંચી હતી અને હવે ગટરના પાણી ઘર સુધી પહોંચી ગયા હોવાની ફરિયાદ કરી હતી। તેમણે સત્તાધીશોને જણાવ્યું હતું કે તાત્કાલિક આ સમસ્યાનો ઉકેલ લઈ આવવો જરૂરી છે, કારણ કે આ વિસ્તારમાં તેના કારણે રોગચાળો ફેલાયો છે। આ વિસ્તારના લોકોએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। લગભગ આમ તો આખો વર્ષ ભુજમાં ગટરની સમસ્યા કેળો નથી મૂકતી, એમાં જ્યારે ચોમાસું આવે ત્યારે આ સમસ્યા પારાવાર અને અસહ્ય બની જાય છે। લોકો પોતાના ઘરમાં રહી નથી શકતા એવું ગટરનું પાણી બધાના ઘરોમાં આવી રહ્યો છે। રેલવે સ્ટેશન પાસે જાઓ તો ગટરનું તળાવ ભરેલો છે। આજે લગભગ સવારથી ભુજ નગરપાલિકામાં અલગ અલગ વિસ્તારોમાંથી 8 થી 10 મોરચા ગટર માટે આવ્યા છે। હવે લોકોની પરેશાનીનો પાર નથી, પરંતુ નગર પ્રમુખ છે કે ચીફ ઓફિસર છે એમને કોઈ દરકાર નથી અને આ લોકોને પેટનું પાણી પણ હલતું નથી। જ્યારે આવી ગંભીર પરિસ્થિતિ છે, ચોમાસો છે, રોગચાળો ફેલાય એવી પૂરેપૂરી શક્યતા છે, નથી દવાનો છંટકાવ થયો કે નથી ક્યાંય નિયમિત સાફ સફાઈ થતી, એમાં વધારામાં ગટર છલકવાથી જે લોકો નાના બાળકો બીમાર પડી રહ્યા છે। ત્યારે આજે બધા વોર્ડમાંથી અલગ અલગ મોરચાઓ આવ્યા છે અને માંગણી કરી છે નગરપતિ પાસે કે તાત્કાલિક અસરથી આ સમસ્યામાંથી પીછો છોડાવો। 2 દિવસનો ટાઈમ લીધો છે ને જો નિરાકરણ નહીં આવે તો ગુરુવારે નગરપાલિકાને તાળાબંધી કરવામાં આવશે। આજે આખા ભુજ શહેરની શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર ના તમે જોઈ શકો છો કે 10 થી 12 મોરચા ગટર માટે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે ભુજમાં, અને ચીફ ઓફિસરની હાજરી નથી। પ્રમુખશ્રી બેઠા છે, પ્રમુખશ્રી પાસે રજૂઆત કરતા પ્રમુખશ્રી એવું જણાવે છે કે હવે ગટરનો પ્રશ્ન ભુજમાં નથી। એમના એન્જિનિયરો પણ એમ જણાવે છે કે હવે ગટરમાંથી રાહત થઈ છે, પણ તમે ગમે તે વિસ્તારમાં જાઓ આજે જાહેર રોડો ઉપર ગટરો ઉભરાઈ જ રહી છે, છતાં પણ આ લોકોના પેટનો પાણી નથી હાલતો અને માત્ર એમ જ કહેવામાં આવે છે કે ગટરો હવે એનું નિરાકરણ થઈ ગયું છે। અમે જ્યારે આ મહિલાઓ ખોટી છે, આટલા મોરચા આવ્યા એ ખોટા છે, શા માટે એ લોકોને નગરપાલિકા સુધી આવવું પડે? કારણ કે જ્યારે એના ઘરમાં ગટરથી બેસી ન શકાતું હોય, જાહેર રોડો ઉપર જ્યારે ગટરો ઉભરાતી હોય ત્યારે લોકોને આવવું પડે। આજે નગરપાલિકાને ગયા વર્ષે જ્યારે 12 છકડા નવા એના ડિસ્ટિલ મશીન આપવામાં આવ્યા હતા, જેટિંગ મશીન આપવામાં આવ્યું હતું, પણ એ છકડામાંથી માત્ર ને માત્ર ભુજમાં 5 જ ચાલુ છે, બાકી બંધ પડ્યા છે। નવા 12 મહિનામાં જો છકડા બગડી જતા હોય અને 12 મહિનાની અંદર જો એ તો ખરેખર કંપનીની પણ વોરંટી હોય છે, પણ એ કંપનીમાં છકડા નહીં ગયા હોય એના કારણે હવે એ લોકો એમ કહે છે કે છકડા ચાલુ છે પણ અમારી કારણે માણસો નથી અને માણસો આવવા કોઈ તૈયાર નથી। અમે જાહેરાત પણ પેપરમાં આપી છે, પણ જાહેરાત આપી છે એવી વાત નથી, પણ તમે પગાર નથી આપતા અને લોકોને નિયમિત સમયે તમે પગાર આપો, માણસો ચોક્કસપણે આવશે। આવી પરિસ્થિતિમાં પણ તમને માણસો ભુજ નગરપાલિકામાં ન મળી શકતા હોય અને પ્રાઇવેટમાં માણસો જ્યારે પૈસાદાર વર્ગદાર લોકો હોય પ્રાઇવેટમાં બોલાવીને કામ કરાવી શકતા હોય તો શા માટે નગરપાલિકામાં એ માણસો કામ ન કરે? તમે પણ સમજી શકો છો, માત્ર ને માત્ર નગરપાલિકા આમાં કોઈને માણસોને પગાર પણ નથી ચૂકવતી, એના કારણે એમની પાસે માણસો પણ આવવા તૈયાર નથી। ત્યારે આજે નગરપાલિકામાં ભુજની તમે પરિસ્થિતિ જોઈ શકો છો, જ્યાં જેવો ત્યાં ગટરો ઉભરાઈ રહી છે। વારંવાર અમે રજૂઆતો, વારંવાર અહીંયા નગરપાલિકામાં મોરચા આવે, છતાંય આ લોકોની કોઈની આજ દિવસ સુધી એ લોકોના પેટનો પાણી નથી હાલતો। માત્ર ને માત્ર ફલાણી જગ્યાએ ગટર બેસી ગઈ, અહીંયા ગટર બેસી ગઈ, આવા બહાના કરી અને લોકોને તલે ચડાવે છે। માટે હવે જો આવું કરશે તો ગુરુવારે અમે નગરપાલિકાને તાળાબંધી કરશીએ અને આ કચેરી ઉપર ગટરના પાણી પણ હારવામાં આવશે। જોવા જઈએ તો વોર્ડ નંબર 1 ને 2 ના મોરચા ભેગા થઈ ગયા છે। વોર્ડ નંબર 1ની પરિસ્થિતિ છે, અમે બેનને અવારનવાર બેનને રજૂઆત કરી છે, બેન વાયદા જ કરે છે કામ થઈ જશે। વરસાદ બંધ થઈ ગયો એને 15 દિવસ થઈ ગયા, એ ખાલી વાયદાથી ચાલે છે। ભુજ નગરપાલિકામાં કામ કોઈ રાતનું થતું જ નથી, એ લોકોનો જ વિકાસ થાય છે, ખીચાનું વિસ્તાર ભુજ શહેરનું થતો જ નથી।
ને અમે ચીફ ઓફિસરને પણ રજૂઆત કરીએ છીએ ને બધાને કહીએ છીએ, કોઈ કામ કરતા નથી. હવે જો કામ નહીં થાય તો આવતા ગુરુવારે અમે ભુજ નગરપાલિકામાં ગટરનું પાણી કચરાના ઢગલા ફેંકશું, નગરપાલિકાને તાળાબંધી કરશું. असां गांधीनगरी थी आया आहियूं ने गांधीनगरी में एटली गटर भरावी आहे, असां वेही नथा सघूं. घर में वोट नंबर 2 आहे, नोड़े फारियो आहे. हाणे अगरि न आया त हाणे असां पंहिंजी तोतरी वेंदासीं, काटरा जी डोलूं भरे ने हिते हारींदासीं. असां बच्चनि जा पग उथी पिया आहियूं, असां छोरे गोल्टियूं झाड़ थी आहियूं, छोरे जा पग उथी पिया आहियूं. हीरो नेरे गनो असां दवा गनो का असां गटरूं कढायूं, पैसा ॾींदे गटर कढेला नथा अचे त ही कोला बनायो हुयो ऑफिस सरकार रखे करेला आहे. असांखे जवाब ॾिए, असांजो कमु थियणो खपे. हाणे असांजो कमु नहीं थिए त असां असांजी तोतरी वेंदासीं. असां बच्चा से हिते सवा तूणा वेठा आहियूं, बच्चा रूए था मणीला करेला असां हैरान थियूं. असां कोला दाद नथा ॾिए, असांखे केतिला ॾींहं थिया असां चओ त अर्जी लिखायूं त चवंदा अर्जी न आहे. अर्जी